અને હવે સમાચારો વિગતવાર જોઈએ। ખ્યાતિકાંડને લઈ પોલીસની તપાસ તેજ જોવા મળી રહી છે। ડોક્ટર વજીરાણીને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી। વસ્ત્રાપુર પોલીસે ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરી છે। હાલ આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી રિમાન્ડ પર છે અને હાલ તેમને હોસ્પિટલ લઈ જઈને તમામ બાબતે પોલીસ જે છે તે પૂછપરછ કરી રહી છે। ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડને લઈને વસ્ત્રાપુર પોલીસે હવે સઘન તપાસ જે છે તે શરૂ કરી છે અને આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને સાથે રાખીને વસ્ત્રાપુર પોલીસ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી। અલગ અલગ જગ્યાએ લઈ જઈને પૂછપરછ તેમની કરવામાં આવી રહી છે। 2 વ્યક્તિઓના ઓપરેશન કર્યા બાદ મોત થયા હતા। 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। હવે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર જ્યારે ડોક્ટર પ્રશાંત વજીરાણી છે ત્યારે આરોપી ડોક્ટરને હોસ્પિટલ ખાતે પોલીસ લઈ ગઈ હતી અને ત્યાં ડોક્ટરની પૂછપરછ કરવામાં આવી હતી। કઈ રીતે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, આ ઉપરાંત આ પહેલા પણ શું અન્ય કોઈ દર્દીની એન્જિયોપ્લાસ્ટી આ રીતે કરવામાં આવી છે, કોઈનું મોત થયું છે કે કેમ, તેને લઈને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત બાદ હવે તપાસ કરવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસ ડોક્ટર પ્રશાંત વજીરાણીને ખ્યાતિ હોસ્પિટલ લઈને પહોંચ્યા છે। આ કેથ લેબ એટલે કે ઓપરેશન થિયેટરની અંદર તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, વધુ તપાસ કરવામાં આવી છે, કારણ કે આ જ ઓપરેશન થિયેટરની અંદર આ ડોક્ટર પ્રશાંતે અનેક લોકોના ચીરી નાખ્યા હતા અને ખોટા બિલો બનાવીને પૈસા પડાવ્યા હતા અને આ જ ડોક્ટર પ્રશાંત વજીરાણી આ પ્રકારના ઓપરેશન કર્યા હતા। અને પ્રશાંત, તમે આજ ઓપરેશનમાં ઓપરેશન કરતા હતા લોકોના, કેટલા ઓપરેશન તમને કોઈ પસ્તાવો થાય છે ખરા? પ્રશાંત, આપને કોઈ પસ્તાવો થાય છે ખરા? તમે ડોક્ટર એટલે ભગવાન કહેવાય, એક સામાન્ય ગામડાના માણસોથી પહોંચાવો। તમારી કોઈ ભૂલ છે ખરા આમાં? તમને લાગે છે કે તમે મોટી ભૂલ કરી છે અને સાથે કહી શકાય કે 2 લોકો મરી ગયા? તમારા બચાવમાં કઈ કહેશો તમે? ડોક્ટર પ્રશાંતનું આ મૌન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે તેમણે મોટી ભૂલ કરી છે। અનેક દર્દીઓ છે કે જેમને ઓપરેશનની જરૂર નહોતી તેવા દર્દીઓના ઓપરેશન કરીને રૂપિયા પડાયા છે અને આ ડોક્ટર પ્રશાંત છે તે આ મૌન તેમનું સેવી રહ્યું છે કે તેમણે મોટી ભૂલ કરી છે અને તે આજે હાલ પોલીસની કસ્ટડીમાં છે, તેના માટે પોતે જવાબદાર છે અને તેમને કડક કાર્યવાહી તેમની સામે થવી જોઈએ। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો હાલ તો વસ્ત્રાપુર પોલીસ જે છે તે ડોક્ટર પ્રશાંત વજીરાણીને હોસ્પિટલ ખાતે લઈ ગઈ છે। જો કે પ્રશાંત વજીરાણી જે છે તે કંઈ પણ કહેવાનું હાલ ટાળી રહ્યા હતા, કોઈ પણ સવાલનો જવાબ તેઓ આપી નહોતા રહ્યા, પરંતુ હાલના સમયે પોલીસ જે છે તે આરોપી પ્રશાંતની સઘન પૂછપરછ કરી રહી છે। ખ્યાતિ હોસ્પિટલમાં અનેક એવા દર્દીઓના ઓપરેશન આ ઓપરેશન થિયેટરમાં કરવામાં આવ્યા હતા કે જેમને એ ઓપરેશનની ખરેખર જરૂર નહોતી। ડોક્ટર પ્રશાંત વજીરાણી દ્વારા આ ઓપરેશન થિયેટરની અંદર અનેક દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા, સાથે જ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી આ ઓપરેશન થિયેટરની અંદર કરવામાં આવ્યા હતા। જોઈ શકાય છે કે ઓપરેશન માટેના તમામ સાધનો છે તે અહીંયા પડ્યા છે। આજે વાયર છે તે વાયરની સાથે જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતી હોય છે। અનેક એવા દર્દીઓ આ હોસ્પિટલમાં આ ઓપરેશન થિયેટરમાં ભોગ બન્યા છે કે જેમને ખરેખર ઓપરેશનની જરૂર નહોતી, તેમ છતાં પણ માત્ર ને માત્ર રૂપિયા ખંખેરવા માટે અને સરકારી યોજનાના નામે રૂપિયા પડાવવા માટે આ હોસ્પિટલની અંદર દર્દીઓનો ભોગ લેવામાં આવ્યો છે, તેમના ઓપરેશન કરવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા આ ઓપરેશન થિયેટરમાં ડોક્ટરને લઈને તપાસ કરવામાં આવી છે, કારણ કે આ ઓપરેશન થિયેટરની અંદર જ ડોક્ટર પ્રશાંત વજીરાણી દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા। અનેક એવા દર્દીઓના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા હતા માત્ર ને માત્ર રૂપિયા કમાવા માટે। ત્યારે તમામ દર્દીઓ કે જેમના ઓપરેશન થયા છે તે સાથે જ અન્ય નાગરિકો પણ માંગ કરી રહ્યા છે કે આ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિતના અન્ય જે આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ડોક્ટર આ પ્રકારનું કૃત્ય ન કરે, કારણ કે લોકો ડોક્ટરને ભગવાન માનતા હોય છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।